બનાસકાંઠા એલસીબીએ રાજસ્થાન તરફથી આવતી દારૂ ભરેલી ગાડી પકડી પાડી. બનાસકાંઠા જિલ્લામાં એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને રાજસ્થાન તરફથી આવતી દારૂ ભરેલી ગાડી પકડી ₹3,65,933ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. માહિતી પ્રમાણે એસીબીના સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિત્રાસણી આશીર્વાદ હોટલ નજીક હાઈવે પર નાકાબંધી કરીને દારૂની વોચમાં હતા. ત્યારે એક બનેલો કાર નંબર GJ24AF 1150 પસાર થઈ જોઈ એલસીબીના કર્મચારીઓ તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે પૂર ગાડી ઝડપે દોડાવી હતી, જેથી ફિલ્મી રીતે તેનો પીછો શરૂ થયો હતો. પીછો દરમિયાન મલાણા ગામની નજીક કારનો ટાયર ફાટી ગયો, જેમાં કાર ચાલક ફરાર થઈ ગયો હતો. એસીબીના સ્ટાફે દારૂ ભરેલી ગાડીનો કબજો લઈ પાલનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ કાયદેસર કાર્યવાહીથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં લાવવામાં આવતી દારૂની નશા વિરુદ્ધ એલસીબીની સંકુલ કામગીરી ફરી એકવાર સાબિત થઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, દાંતીવાડા.